અમદાવાદમાં શાળાઓને ધમકી ભર્યા મેલ મળ્યાનો મામલો છે। ડીઈઓ કચેરીથી એસપી કચેરીને જાણ કરાઈ છે। અમદાવાદ ગ્રામ્ય ડીઈઓ બીએન પ્રજાપતિનું નિવેદન છે કે આજે સવારે 8 વાગ્યાથી ફોન આવવાની શરૂઆત થાય છે। વિદ્યાર્થીઓને મુશ્કેલી ન થાય તે રીતે કાર્યવાહી કરાશે। બિનજરૂરી શાળા બંધ ન રાખવાની સૂચનાઓ અપાઈ છે। વારંવાર આ પ્રકારના મેસેજ મળવાની ઘટનાઓ સતત વધી રહી છે। વધુ એકવાર આ ઘટના જેમાં અલગ અલગ સ્કૂલોને આ ધમકી ભર્યા મેલ મળ્યા છે। પોલીસ દ્વારા સ્કૂલમાં ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું છે। હાલમાં ઉસ્માનપુરાની વિદ્યાનગર સ્કૂલને પણ ધમકી મળી, ત્યાર પછી અલગ અલગ સ્કૂલોને વારંવાર આ ધમકી મળે છે। કેવીએસ સ્કૂલ, કેન્ટોનમેન્ટની આર્મી સ્કૂલને ધમકી મળી હતી। પોલીસે તપાસ હાથ ધરી છે। આજે સવારે લગભગ 7:30 થી 8ની વચ્ચે આપની સ્કૂલોને આ ધમકી ભર્યા ઈમેલ મળ્યા હતા। તાત્કાલિક અમે માન્ય આરસી સાહેબને વાત કરી અને સ્કૂલોને પણ સૂચના આપી છે કે આજુબાજુમાં જે પોલીસ સ્ટેશન છે એને જાણ કરી અને તાત્કાલિક એની કાર્યવાહી કરે। પણ એમાં કોઈ ગભરાવાની જરૂર નથી। સરે તાત્કાલિક એસપી સાહેબને વાત કરી અને આ કામગીરી શરૂ કરી દીધી છે। તો અત્યારે બોર્ડની સત્રાંત પરીક્ષાઓ પણ પેરેલલ ચાલે છે, એટલે બાળકોને કોઈ ડિસ્ટર્બન્સ ના થાય એ માટે સાવચેતીના પગલાં રૂપે આપણો પોલીસ વિભાગ પણ પૂરેપૂરો સપોર્ટ આપી રહ્યો છે। વાલીઓને પણ વિનંતી છે, વિદ્યાર્થીઓને વિનંતી છે, સ્કૂલોને વિનંતી છે કે ગભરાયા સિવાય સાવચેતીના પગલાં રૂપે બાજુના પોલીસ સ્ટેશનમાં જાણ કરી અને તાત્કાલિક જે સ્કૂલ એમની સૂચના હોય એ મુજબ કાર્યવાહી કરીએ। પણ બિનજરૂરી સ્કૂલને છોડી ના દઈએ અને પરીક્ષા અને જે પણ કાર્યક્રમો સ્કૂલોમાં ચાલુ હોય ચાલુ રાખીએ। ઉસ્માનપુરાની વિદ્યાનગર સ્કૂલ ત્યાં પણ અત્યારે બીડીડીએસની જે ટીમ છે તે પહોંચી છે અને શાળામાં તપાસ કરશે। હાલ જે વિદ્યાર્થીઓ છે તેમને શાળામાંથી છોડી દેવામાં આવ્યા છે, તેમને રજા આપવામાં આવી છે। સ્થાનિક જે પોલીસ છે તે પણ અહીં ઉપસ્થિત છે અને દ્રશ્યો હાલ આપ જોઈ રહ્યા છો કે શાળાનો દરેક ખૂણો તપાસવામાં આવશે અને કોઈ પણ ખૂણો છોડવામાં નહીં આવે, કારણ કે બાળકોની સુરક્ષાને લઈને આ સૌથી મોટા સમાચાર છે અને એમાં જ કોઈ પણ સ્કૂલ અત્યારે કોઈ ખામી રાખી લેવા માંગતી નથી। અને અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો ડોગ સ્કોડની ટીમ હોય કે પછી બોમ્બ સ્કોડના દરેક જે વસ્તુઓ છે તેનો ઉપયોગ કરીને જે શાળાનો દરેક ખૂણો તપાસવામાં આવશે। આ એક નહીં પરંતુ અમદાવાદની ઘણી બધી એવી શાળાઓ છે કે જ્યાં બોમ્બવાળા ધમકી ભર્યા જે મેલ છે એ આપવામાં આવ્યા છે અને એ મેલના પગલે જે દરેક જે શાળાઓ છે તેમણે ડીઓ કચેરી અને પોલીસને જાણ કરી અને ત્યારબાદ જે પ્રશાસનિક જે કાર્યવાહી છે એ શરૂ કરી દેવામાં આવી છે। દરેક શાળામાં આ જ પ્રકારે તપાસ કરવામાં આવી રહી છે। જો કે સૌથી મહત્વના સમાચાર એ છે કે આની પહેલાં પણ ઘણી વખત ઘણી બધી શાળાઓને મેલ કરવામાં આવ્યા છે। જો કે અત્યાર સુધી ક્યારેય પણ આવી કોઈ ઘટનામાં સંદિગ્ધ વસ્તુઓ નથી મળી આવી, પરંતુ સૌથી મહત્વની બાબત એ છે કે જ્યારે આ પ્રકારના કોઈક મેલ આવતા હોય છે ત્યારે પ્રશાસન પણ કોઈક ચૂક રાખવા નથી માંગતું, કોઈક શાળા પણ બાળકોના સલામતીને લઈને રિસ્ક નથી લેવા માંગતી અને એ જ કાર્યવાહી અત્યારે અહીં થતી પણ જોવા મળે છે કે જ્યારે જે ટીમ છે તે દરેક શાળા કે જેમને મેલ આપવામાં આવ્યા છે, મેલ કરવામાં આવ્યા છે તો એની તપાસ અત્યારે કરવામાં આવી રહી છે। સ્થાનિક ડીઓ કચેરીથી પણ આદેશ આપવામાં આવ્યા છે કે કોઈ પણ શાળા કે જેમને મેલ આવ્યા હોય તો તેઓ પોતાના મેલ તપાસ કરે અને સ્થાનિક પોલીસ અને ડીઓ કચેરીમાં જાણ કરે। કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।